માળિયાડીના દાસારામ સત્સંગ મંડળ દ્વારા જલ જીલની એકાદશીને હાલમાં જ ગણેશ ચતુર્થીની ગઈ હોય ત્યારે મૂંગા જીવો ગાય શ્વાન માટે કંઈક કરવું હોય તેવું નક્કી કરવામાં આવ્યું હતું। આ નિમિત્તે મંડળની 50 ઉપરાંત બહેનો દ્વારા ગાયો માટે ખોળ, કપાસ, બિસ્કીટ સહિતની ખરીદી કરી સત્સંગ સાથે લગભગ 4 મણ જેટલા લાડવા બનાવવામાં આવ્યા હતા। જીવદયા ગ્રુપને સુપ્રત કરવામાં આવ્યા હતા અને જીવદયા ગ્રુપ દ્વારા સાંજે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગાય કૂતરાને વિતરણ કરવામાં આવે છે। સત્સંગ મંડળના બહેનો મોજ શોખને બદલે પોતાનું આર્થિક અને શારીરિક યોગદાન આપી સમયનો સદુપયોગ કરી મૂંગા જીવો માટે કરેલ સેવા પ્રશાસનને પાત્ર છે। આ સેવા કાર્યમાં પ્રભાબેન તેમજ રમાબેન તેમજ જયાબેન સહિતના 50 થી વધુ બહેનોએ યોગદાન આપ્યું છે। જે કેસની ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા માળિયા હાટીના। જય ગૌ માતા। હું ગૌરક્ષક વિશાલ રાજ માળિયા હાટીના। આજે આ મહિલા મંડળ ગ્રુપ દ્વારા જે ગૌ માતાને અને નંદીને લાડવા ખવડાવવા માટેનો જે કાર્યક્રમ રાખેલો છે એમાં વૈશાલીબેન અને એમના મંડળ તરફથી અમારી જીવદયા ટીમ અમને લોકોને આમંત્રણ કરેલું છે કે આ સેવા કાર્યની અંદર તમે પણ અમને સહકાર આપો। તો અત્યારે અમે લોકો અમારી ટીમ અત્યારે બને એટલી અહીંયા અમે એ લોકોને મદદ કરેલી છે અને રાત્રે ગૌ માતાને નંદીને અને શ્વાનને આ જે બનાવેલા લાડવા છે મહિલાઓ દ્વારા એ અમે અને અમારી ટીમ રાત્રે આ ખવડાવવા માટે અમે નીકળવાના છીએ। જય ગૌ માતા।